નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં રખડતા ઢોરો અને આખલાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે। ગ્રામ પંચાયત નજીકના રસ્તાઓ પર આખલાઓના યુદ્ધની ઘટના રોજિંદા બની ગઈ છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ગંભીર ઇજાઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારી સામે નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે। ફતેપુરા નગરના માર્ગો અને જાહેર સ્થળો પર આખલાઓનું યુદ્ધ હવે સામાન્ય બની ગયું છે। તાજેતરની ઘટનામાં ગ્રામ પંચાયત પાસે આખલાઓના યુદ્ધ દરમિયાન મોટરસાયકલ અને કારને અડફેટે લેવાતા નુકસાન થયું। આ ઉપરાંત રખડતા ઢોરોના હુમલામાં રાહદારીઓને ગંભીર ઇજાઓ થઈ છે। થોડા દિવસો અગાઉ એક રાહદારી આખલાના હુમલાથી બચવા જતા મોટરસાયકલ સાથે અથડાયો, જેમાં તેના પગના 2 ટુકડા થયા। ભૂતકાળમાં પણ આવા હુમલાઓમાં લોકોના મોત થયા છે, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે। સ્થાનિકોએ ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆતો કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। આ બેદરકારીથી શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના જીવને સતત જોખમ રહેલું છે। નગરજનોની એકમાત્ર માંગ છે કે રખડતા ઢોરોની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, જેથી ફતેપુરા નગર ભયમુક્ત બની શકે છે। ત્યારે હવે ફતેપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો ક્યારે આળસ કંકરીને રખડતા ઢોરોની સમસ્યામાંથી ફતેપુરાને ક્યારે મુક્ત કરે તે જોવાનું રહેશે। ફતેપુરામાં રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી, અને તેમનું યુદ્ધ થતું જ હોય છે। એમ માનો કે રોજ જે આ યુદ્ધ થાય જ છે આખલાઓનું, કોઈ પણ જગ્યાએ, બસ સ્ટેશન ઇલાકો લઈ લો, ઝાલોદ રોડ નાકા ઉપર લઈ લો, કે કોઈ પણ જગ્યાએ આવો આતંક થાય જ છે। અને અગાઉ વર્ષો પહેલાં જાનહાનિ પણ થઈ છે, અને હમણાં છેલ્લા આ 6-12 મહિનાની અંદર તો 2-4 જણના હાથ પગ પણ તૂટ્યા છે એમના મારવાથી। એટલે મારું પંચાયતને એવું કહેવું છે, પંચાયતની બોડીને, કે આ આખલાઓનું જલ્દીથી જલ્દી તેમને પાંજરાપોળમાં ધકેલવામાં આવે એવી મારી માંગ છે, અને ગામ લોકોની બી એવી માંગ છે। અને કાલે રાત્રે પણ અહીંયા આખલાઓનું યુદ્ધ થયો હતો, તો એના અંદર 2-4 ગાડીઓને, મારી પોતાની ગાડીને પણ નુકસાન થયું છે। એવું નથી કહેતો કે મારી ગાડીને નુકસાન થયું એના માટે હું આવું બોલી રહ્યો છું, બાકી આગળ પણ મેં આના માટે અવાજ ઉઠાવેલો। તો મારું તો આ એક જ વાત છે કે પંચાયત આનો જલ્દીથી જલ્દી કોઈ પણ નિકાલ લાવે અને દરેક આ ઢોરોને લઈ જાય, અને જો એના માલિકો ઊભા થાય તો એમની પાસે દંડ વસૂલ કરે એવી મારી માંગ છે। શું નામ છે આપનું? ફિરદોસભાઈ નાગુજી, ફતેપુરા। દાહોદ જિલ્લાનું ફતેપુરા તાલુકો એટલે મુખ્ય મથક કરવામાં આવે છે, અને ફતેપુરા ગામના અંદર છાસવારે રખડતા ઢોરો અવારનવાર અમુક માણસોને ઈજા પહોંચાડે છે। 18-10-2024 રોજ મારો પોતાનો પગ પણ ભાગી ગયેલ છે, અને પોતે 1.5-2 લાખ રૂપિયાના ખર્ચામાં આવી ગયેલ છે। અને 18-10 દિવસ પહેલાં કરમેલના એક ભાઈને ડાબા પગ પર શીંગડું મારવાથી એ ભાઈને કોઈ દવાખાને પણ લઈ જ નહોતું જતું, હું પોતે દવાખાને લઈ ગયો હતો, અને એ ભાઈનું મરણ પામેલ છે। અને એવી રીતે કરીમ કાકા કરીને હતા, એમને પણ ગાયે શીંગડું મારેલું હતું, એ પણ મરણ પામેલ હતા। અને છાસવારે ગામના અંદર અવારનવાર, સમજો કે આ 18-10 પછી 1 વર્ષ થવાની તૈયારીમાં જ છે, તે પછી બી અવારનવાર ગામના અંદર ઘણા બનાવો બનેલા છે। 18-10 વખતે બી મેં વહીવટદારને જણાવવામાં આવેલું હતું, મેં પંચાયતમાં જઈને કીધું હતું કે આ ઢોરોનું ક્યાંક કરો, પણ કોઈ પણ આંખ આડા કાન કરે, કોઈ પણ સાંભળતું નથી। અને હમણાં પણ તાજેતર સરપંચ આવેલા છે, તેમને પણ મેં કીધું છે કે ઢોરનું સરપંચ કંઈક કરો। તેમને મને સંતોષપૂર્વક જવાબ આપ્યો છે કે આ થઈ જશે, પણ કોઈ પણ કાર્યવાહી હાથમાં લેવામાં આવી નથી। અને અવારનવાર છાસવારે કોઈ પણ દિવસ એવો નહીં હોય ફતેપુરામાં કે ઢોર લડાતો નહીં હોય, અને માણસો, બાઈકો, મોટી ગાડીઓથી લઈને બધું ઇન્જર્ડ થાય છે, અને લોકો ઢોરના મારે ગામના અંદર બીકનો માહોલ ભરાઈ ગયેલો છે। તો આ ઢોરનું કંઈક કરવા માટે ઉપલા લેવલ સુધી મારી સરકારશ્રીને નમ્ર અરજ છે, અને આ ઢોરનું ફતેપુરામાંથી ઢોર મુક્ત કરો એવું હું ચાહું છું। જય હિન્દ, જય ભારત। શું નામ છે આપનું? મારું હાતિમ અબ્દુલ હુસૈન વોરા।